નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે સમગ્ર વિશ્વમાં ઊભા થયેલા એક તણાવની વાત કરવી છે. અમેરિકા અને ઇઝરાયલની સામે ઈરાનનું યુદ્ધ આજે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની ગયું છે. આપણે તેમ કહેવાય છે કે દોસ્તી કરતા શ્વાનની બે વાતનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ અને રીઝ્યું ચાટે મુખ. આ વાત અમેરિકાના મિત્ર રાષ્ટ્રો માટે એકદમ બંધ બેસતી આવે છે. આજે અમેરિકાએ જે આ હરકત કરી છે તેના કારણે વિશ્વને તો ચિંતા થાય તે સ્વાભાવિક છે, પરંતુ તેના સૌથી માઠા પરિણામો તેમના સાથી મિત્ર રાષ્ટ્રોને ભોગવવા પડ્યા છે. વિગતવાર વાત કરીએ તો આજથી 4 વર્ષ પહેલાં યુક્રેનને નાટોમાં જોડાવા માટે ઉશ્કેરી અમેરિકાએ એક યુદ્ધની શરૂઆત કરાવેલી. યુક્રેન નાટોમાં જોડાય અને નાટોનું સૈન્ય રશિયાની સરહદે આવે તે તેમને પોસાતું નહોતું, એટલે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો, જે આજે 4 વર્ષથી તે યુદ્ધ ચાલુ છે. અને પરિણામે રશિયાને પણ ખુવારી થઈ છે. યુક્રેન લગભગ બરબાદ થઈ ગયું છે. અને આ યુદ્ધમાં સામેલ તેવા અમેરિકાના મિત્ર રાષ્ટ્રો, યુરોપના દેશો ખૂબ હેરાન અને પરેશાન થઈ ગયા છે. તેમને આર્થિક નુકસાનીની સાથોસાથ જાનમાલની નુકસાની પણ ભોગવવી પડી છે, કારણ કે તેમના સૈનિકો પણ આ યુદ્ધના મોરચે ગયા. અત્યારે પણ કેટલાક સૈનિકો લડી રહ્યા છે અને તેમનું આર્થિક નુકસાન પારાવાર છે, કારણ કે રશિયન ગેસ જે તેમને ત્યાં આવતો તે બંધ થઈ ગયો છે. એટલે યુરોપને આ એક ખૂબ મોટો ફટકો છે. અને અમેરિકામાં શાસન પરિવર્તન થતાં જો બાઇડેનની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા તેમણે આ યુક્રેન અને રશિયા યુદ્ધમાંથી યુરોપને અને યુક્રેનને એકલા પાડી દીધા. એટલે પ્રથમ ભોગ અમેરિકાની કૂટનીતિનો પ્રથમ ભોગ યુરોપ અને યુક્રેન બન્યો. તાજેતરમાં વર્તમાન સમયમાં અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન સામે યુદ્ધ છેડી દીધું છે. હવે આ બાબતે અમેરિકાના સાથી મિત્રો કતર છે, ઓમાન છે, યુએઈ છે, સાઉદી અરેબિયા છે, જે તેમની પાસેથી શસ્ત્રો ખરીદે છે, એમ કહી શકાય કે તેઓ મોટા ભાગે અમેરિકા પર આધારિત છે. આવા દેશોને જાનમાલની ખુવારી ભોગવવાનો વારો આવી ગયો છે, જે પ્રત્યક્ષ રીતે આ યુદ્ધમાં ક્યાંય સંડોવાયેલા નથી. પરંતુ અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા, તેમની લીડરશિપને ખતમ કરી દેતા, તેમના પર મિસાઇલનો વરસાદ વરસાવતા વળતા પ્રહાર રૂપે ઈરાનની મિસાઇલો અમેરિકા સુધી જઈ શકતી નથી. એટલે ઈરાને અમેરિકાના સાથી રાષ્ટ્રોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેઓ યુએઈ પર હુમલા કરી રહ્યા છે, તેઓ તુર્કી પર હુમલા કરી રહ્યા છે, અઝરબૈજાન છે, સાઉદી અરેબિયા છે, ઓમાન છે. જેટલા અમેરિકાના સાથી રાષ્ટ્રો છે તેમને આ યુદ્ધનો માઠા પરિણામો ભોગવવા પડે છે. એટલે અમેરિકા જે કાંઈ કરતૂત કરે તેના માઠા પરિણામો તેમના સાથી રાષ્ટ્રોને પણ ભોગવવાના થાય છે. હવે આ અમેરિકાની એક બાજુથી અમેરિકા બીજી તરફ પોતાના સાથી રાષ્ટ્રોને દબાવે છે. ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ માગે, કેનેડાના વડાપ્રધાનને પોતાના ગવર્નર કહી દે, જાપાનના વડાપ્રધાનને ચાલુ બેઠકમાં
પર્લ હાર્બરની યાદી અપાવીને તેમને અપમાનિત કરે, સાઉથ આફ્રિકાના રેસિડેન્ટને અપમાનિત કરે. એટલે અમેરિકન જે નીતિ છે, વિદેશ નીતિ, તે બેવડા ધોરણોવાળી છે. તેના કારણે આજે સમગ્ર વિશ્વ એક ખૂબ મોટા એનર્જી સંકટમાં ફસાઈ ગયું છે. આજે હોર્મુઝની ખાડીમાંથી મોટા ભાગનો ગેસ, પેટ્રોલ, ડીઝલનો જથ્થો વિશ્વને પહોંચે છે, પરંતુ અમેરિકાએ છેડેલા આ યુદ્ધને કારણે ઈરાન દ્વારા તે રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપ વિશ્વના લગભગ તમામ દેશોમાં એનર્જી સંકટ ઊભું થયું છે. આ તો હજી શરૂઆત છે. આના પ્રત્યાઘાતો, આની માઠી અસરો દાયકાઓ સુધી રહેવાની છે. આર્થિક મોરચે, વેપારિક મોરચે, દરેક ક્ષેત્રમાં વિશ્વ અત્યારે દાયકાઓ પાછળ ધકેલાઈ ગયું છે. અમેરિકાને તો આની માઠી અસર થશે જ, ઇઝરાયલને નહીં થાય, કારણ કે ઇઝરાયલ માટે આ યુદ્ધ જરૂરી હતું. હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો તેની પટકથા ઈરાને લખી હતી. હમાસ એ ઈરાનનું પ્રોક્સી દળ છે. ઇઝરાયલની ઉપર એક લેબનોન નામનો દેશ આવેલો છે. એ લેબેનોનની અંદર હિઝબુલ્લા નામનું એક સંગઠન છે, આવું હમાસ જેવું, તે પણ ઈરાનનું પ્રોક્સી છે. અને સાઉદી અરેબિયાની નીચે યમન નામનો દેશ આવેલો છે, ત્યાં હોથી બળવાખોરો છે, તે પણ ઈરાનના પ્રોક્સી છે. એટલે આ ઈરાનની એક યુદ્ધ નીતિ છે, એક વ્યૂહરચના છે જે ઇઝરાયલ સામે ચાલુ હતી. આ ત્રણેય સંગઠનો, ઈરાન પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં નહોતું પણ પ્રોક્સી વોર કરતું હતું, અને આ ત્રણેય સંગઠનો મારફત તે ઇઝરાયલ પર વારંવાર હુમલાઓ કરાવતું હતું. એટલે ઇઝરાયલને અને ઈરાનનું યુદ્ધ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે અમેરિકા કૂદી પડ્યું છે, અને અમેરિકાના સાંસદોએ એક એવો રિપોર્ટ પણ તૈયાર કર્યો કે ઈરાનથી ડાયરેક્ટ કોઈ ખતરો અમેરિકાને નહોતો, તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે એક આંધળું ક્યુ કરી નાખ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતે વેનેઝુલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના મહેલમાંથી રાતોરાત ઉઠાવી લાવ્યા, પછી તેમનો આત્મવિશ્વાસ ચરમસીમા પર પહોંચી ગયો કે અમે ગમે તેની સાથે ગમે તે કરીએ, ગમે તેને પર ટેરિફ લગાવીએ, ગમે તેનો પ્રદેશ ઝડપી લઈએ, ગમે તેના રાષ્ટ્રપતિને ઉંચકી લઈએ તો અમને કશું થાય નહીં, તેવા એક મિથ્યા અભિમાનમાં તેઓ આવી ગયા અને તેમણે આ અટક ચાલુ કરી. હવે અમેરિકાને સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ છે. અમેરિકા આ યુદ્ધમાંથી બહાર નીકળવા માગે છે. તેઓ સંઘર્ષ વિરામ કરી રહ્યા છે. તેઓ વિનંતી કરી રહ્યા છે ઈરાનને કે ભાઈ આ યુદ્ધ પૂરું કરીએ, પરંતુ ઈરાને એવું કહી દીધું છે કે યુદ્ધ તમે શરૂ કર્યું છે, પૂરું અમે કરશું. કારણ કે આ ઈરાનની યુદ્ધ નીતિ છે. તેઓ દાયકાઓથી આ બાબતની તૈયારી કરતા હતા કે જો અમેરિકા હુમલો કરે તો આપણે શું કરવાનું. તો તેમણે પોતાના પાડોશી, ઈરાનના પાડોશી અને અમેરિકાના મિત્રો જે મિડલ ઇસ્ટના દેશો છે તેના ઉપર હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાની લીડરશિપની એક આખી ચેન બનાવી રાખેલી છે કે એક લીડર ખતમ થાય તો તેની જગ્યાએ બીજો આવી જાય, એક સેનાનો વડો ખતમ થાય તો તેની જગ્યાએ બીજો આવી જાય. 32 અલગ અલગ કમાન્ડ બનાવેલા છે ઈરાનની અંદર. એક કમાન્ડને ખતમ કરી દો તો બીજો કમાન્ડ એની રીતે કામ કરતું જ રહે. જ્યારે મોટા ભાગના દેશોમાં એક સેન્ટ્રલ કમાન્ડ હોય છે જે તમામ સેનાને કંટ્રોલ કરતું હોય છે. અમેરિકા અહીંયા થાપ ખાઈ ગયું છે. તેઓ ઈરાનની તૈયારી, ઈરાનનું યુદ્ધ નીતિ, તેના કૌશલ્ય અને તેમની શક્તિને માપવામાં નિષ્ફળ ગયા. પરિણામે આ યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે, અને જેટલું લાંબુ ખેંચાય તેટલી દુનિયાને પારાવાર નુકસાની છે. પર્યાવરણની રીતે નુકસાની છે, આર્થિક રીતે નુકસાની છે, જાનમાલની નુકસાની છે. હવે આ બધાના કારણે ભારત જેવા દેશો, જેમને આ યુદ્ધ સાથે કશું લાગતું વળગતું નથી, સીધી રીતે કે આડકતરી રીતે કોઈ બાબતે આપણને લાગતું વળગતું નથી, તેની પ્રજામાં પણ એનર્જી સંકટનો એક ભય ઉત્પન્ન થયો છે. જોકે યુદ્ધ ચાલતું હોય ત્યારે અફવાઓ ફેલાતી હોય, તેવી અફવાઓને કારણે ભારત જેવા દેશોમાં પણ
લોકો પેટ્રોલ પંપે લાઈનો લગાડવા લાગ્યા છે, અમુક ચીજ વસ્તુઓ જે મિડલ ઇસ્ટમાંથી આવે છે તેનો સંગ્રહ કરવા લાગ્યા છે. આ એક માનસિક તણાવની સ્થિતિ છે. પરંતુ ભારતના વડાપ્રધાને સંસદમાં કહ્યું છે કે ભારત પાસે ખૂબ મોટો જથ્થો રિઝર્વમાં પડેલો છે. ઉપરાંત આપણે રશિયાનો વિકલ્પ ખુલ્લો છે. આપણે બ્રાઝિલ પાસેથી પણ ક્રૂડ ઓઇલ મગાવી શકીએ છીએ. કેનેડા પણ ભારતને ક્રૂડ ઓઇલ વેચે છે. એટલે ભારત પાસે વિકલ્પો ઝાઝા છે, પરંતુ કેટલીક જગ્યાએ મોંઘું પડી શકે છે. કેનેડાથી કે બ્રાઝિલથી ક્રૂડ ઓઇલ આવે તો તે મોંઘું પડી શકે છે. રશિયા પણ હવે બજાર ભાવે વેચશે એટલે તે પણ મોંઘું પડી શકે છે. પણ ભારતમાં પેટ્રોલ ડીઝલની તંગી થશે નહીં, તે હકીકત છે. કારણ કે ભારત પાસે અનેક વિકલ્પો છે. તેમ છતાં પ્રજા ટેન્શનમાં આવી રહી છે, પેનિક થઈ રહી છે. એટલે આ યુદ્ધને કારણે પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકાની એક ભૂલે આખા વિશ્વને એક ચિંતાના બિનજરૂરી કારણમાં ફસાવી દીધું છે. હવે તો આ યુદ્ધ પૂર્ણ થાય, જેમ બને એમ જલ્દી પૂર્ણ થાય, તે જ એકમાત્ર આનો વિકલ્પ છે. અને આ યુદ્ધ પૂર્ણ થયા બાદ વિશ્વ કદાચ એક આર્થિક મંદીનો પણ સામનો કરશે તેવું પણ વર્તમાન સંજોગો જોતા લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.